દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. GCAS પોર્ટલ પર વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈને એબીવીપી આકરા પાણીએ સુરતની યુનિવર્સિટીમાં કરી તાળાબંધી. નીટની પરીક્ષામાં સર્જાયેલા છબરડાને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે સુરતમાં GCAS પોર્ટલ પર વિદ્યાર્થીઓને થતી તકલીફોને લઈને નવું જ આંદોલન શરૂ થયું છે. એબીવીપી દ્વારા રાજ્યભરમાં GCAS પોર્ટલને લઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે આજે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીના કાર્યકરો દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેથી પોલીસે કાર્યકરોની અટકાયત પણ કરી હતી. પોર્ટલને લઈને વિરોધ. એબીવીપી દ્વારા આજે યુનિવર્સિટીમાં તાળાબંધી કરી વિરોધનો કાર્યક્રમ આપ્યો હતો. GCAS પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એબીવીપી દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. યુનિવર્સિટીમાં 1 કલાક માટે તાળાબંધી કરવામાં આવી હતી. અન્ય જિલ્લાઓમાં જાહેર રસ્તા પર પ્રદર્શન કરી વિરોધ નોંધવામાં આવી રહ્યો હોવાનું એબીવીપી દ્વારા કહેવાયું હતું. ખાનગી કોલેજીસની મનમાની. એબીવીપી દ્વારા કહેવાયું છે કે શૈક્ષણિક વર્ષ 2024થી રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયાના પહેલા દિવસથી વિદ્યાર્થીઓને વિવિધ તકલીફો પડતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ રાઉન્ડના પરિણામમાં છબરડા સામે આવ્યા હતા, જેથી સામાન્ય વિદ્યાર્થીઓને એડમિશનમાં ભારે તકલીફો ઊભી થઈ છે. લાયક વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં તકલીફો પડી રહી છે. ખાનગી કોલેજીસ પોતાની મનમાની કરી રહી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. GCAS પોર્ટલ પર અનેક ખામીઓ હોવાની ફરિયાદો ઉઠી હતી. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. मनोज जैन, गुजरात प्रांत मीडिया सहसहयोगी अखिल भारतीय विद्यार्थी परिषद. आज आखा गुजरात में राज्यव्यापी आंदोलन चाली रही है અને જે જીકાસ પોર્ટલ છે જે એકદમ નિષ્ફળ રહ્યું છે એડમિશન પ્રોસેસ જે છે એની અંદર, અને જે કોલેજના જે વિદ્યાર્થીઓ છે એ એટલા ત્રાસેલા છે. એ લોકોને એમ છે કે હવે અમારું એડમિશન નું શું થશે, અમારું ભવિષ્યનું શું થશે. એટલે જે વિદ્યાર્થીઓ છે એ લોકોને જ્યાં સુધી એ લોકોને એડમિશન નહીં મળી જાય અને જે જીકાસ પોર્ટલ ની અંદર જે લોકો છે જે લોકોના લીધે આ બધી ધાંધલીઓ ચાલુ થઈ છે, જે ડોનેશન નું જે પહેલા જે ચાલતો હતો ડોનેશન એ પાછું એ પ્રક્રિયા પાછી જો અંદર ને અંદર ચાલવા ચાલુ થઈ ગઈ છે. તો આ જે ત્રુટિઓ છે એ દૂર કરવા માટે અમે ગુજરાત સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે 48 કલાકની અંદર અંદર આના ઉપર કાર્યવાહી થાય, બ્યુરોક્રેસી ઉપર કાર્યવાહી થાય અને જે સોલ્યુશન છે વિદ્યાર્થી સુધી પહોંચે, એ લોકોનો ન્યાય થાય, એ લોકોને એડમિશન મળે. અને જો નહીં થશે તો 48 કલાક બાદ ઉગ્રમાં ઉગ્ર હજુ ઉગ્ર કરીશું. આજે તો ઉગ્ર છે, હજુ ઉગ્ર કરીશું. એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહેશે.